નાટક કંપની. હેલો. અરે સાહેબ, અહીંયા કંઈક લોચો લાગે છે યાર. અરે યાર, આ તમે લોકોએ મને કેવા ઘરનું એડ્રેસ આપ્યું છે યાર. કેવા ઘરનું? અરે હું અહીંયા છોકરી જોવા આવ્યો તો એ લોકો મને નોકર સમજે છે, ઘરનું કામ કરાવે છે મારાથી યાર. અરે આ મને જમાઈ કેમ સમજે છે? મને એવું લાગે કે મને કોકનું જમાઈ સમજતા હોય ને એવું પોતાનો જ એમ. એટલે સાહેબ તમે બરાબર કપડા નહીં પહેર્યા હોય એમ. અરે શું કપડા, તમે તમારા કપડા આપો તો પછી એવું હતો અરે વાત પણ કરો. અમારે યાર છોકરીએ દેવાની, કપડાએ અમારે દેવાના આ સાહેબ. શું છોકરી દેવાની? આવી કોઈ છોકરી આપવાની યાર? આ એમના મમ્મી પપ્પા કામ કરાવે છે, ઘરે આવ્યો, હજી તો પહેલી વાર મળ્યો છું. છોકરી સાથે બરાબર વાત બી નથી મારી. એની છોકરી મને નોકરની જેમ ટ્રીટ કરે છે. સાલું ઘર બી સારું છે, નોકરી તો બીજે ક્યાંય મળશે, છોકરી બીજે ક્યાંય નહીં મળે. હવે આ પ્રેમ પ્રકાશનો પ્રકાશ આખા ઘરમાં ફેલાશે. હા, હે ભગવાન, આ પેલીને કોલેજનું બાનું બનાવીને ભાગી ગઈ, અને આ પેલી એને પગમાં દુખે અને હાથમાં દુખે, ગળામાં જ નથી દુખતું, અને અમારા પેલા તો કશા કામના જ નથી. ના પેલા બેને કીધું તું કે મોકલશે નોકર, ક્યારે મોકલશે? હું તો રાહ જોઈને થાકી. હે ભગવાન, કેટલા ઘરમાં કામ હોય છે. અમારી પેલીને તો જ્યારે જો ત્યારે કોલેજમાં જવું હોય. નમસ્તે આંટી, કેમ છો? અલા પગે શું લાગે છો? હું તો મજામાં, પણ મને બોલાયો તો ને? અચ્છા પેલા એમને મેં કીધું તું. હા. અરે સારું થયું તમે આવી ગયા. હવે મને એમ કહો કે કામની શરૂઆત તમે ક્યારથી કરશો? એટલે હું તમને લિસ્ટ આખું આપી દઉં છું, એટલે તમારે કોઈ મગજમારી જ નહીં, પૂછવાનું જ નહીં મને. કચરા પોતા, વાસણ, કપડાં, અને કપડાં વોશિંગ મશીનમાં મને ગમતા જ નથી. જાતે જ ધોજો અને સૂકવી દેજો, અને ગડી કરીને મૂકવાના, અને ઇસ્ત્રી પણ તમારે કરવી જ પડશે, સમજ્યા? આજથી બધું અત્યારે ચાલુ કરવાનું છે? હા, કેમ એના માટે તમારે મુહૂર્ત જોવું પડે? તમે નહીં કરો તો પણ મારી છોકરી કરશે. પણ હજી નક્કી તો થવા દો, એકવાર જોવા તો દો, પછી ખબર પડે ને કે અરે વાત થાય. નક્કી શું કરવાનું? હું તમને કહું છું ને કે આટલા કામ કરવાના એટલે કરવાના. આ ઘરમાં હું બધું નક્કી કરું છું. કચરા પોતા, વાસણ, કપડા બધું તમારે જ કરવાનું છે. હા બરાબર છે, હું એગ્રી કરું છું એ બધું કરવામાં, પણ એમ નહીં, પણ વાત થાય કે નક્કી થાય, વાત આગળ વધે. કામ તમારે કરવાનું, એમાં પપ્પા મમ્મીને શું પૂછવાનું હોય? મેં કહી દીધું ને એટલે બધું ફાઇનલ સમજો. હા પણ એ તો થોડું આગળની વાત છે ને, એની પહેલાનું બી તો કઈ હોય ને, એ તો નક્કી કરવું પડશે ને આપણે. હે ભગવાન, આ તમને શું એ સમજાય? શું નક્કી કરવાનું? મમ્મી પપ્પાને કઈ પૂછાતું હશે? હા, કઈક આવું હોય રિલેશન તો પૂછાય. મમ્મી પપ્પાને શું પૂછવાનું? અને હું શું કહું, થોડી જગ્યા કરું. થોડી સારી. આ થોડી કહેવાય? થોડી તો એટલી જ કહેવાય ને. અરે હથોડી આના કરતા મોટી હોય છે એમ. આ પોતે ખીલ્લી જેવા છે ને. હું શું કહું છું, આ એ જ ભાઈ છે? હા એ જ છે. હે, હા ફોન આવ્યો તો વાત થઈ હતી. અચ્છા વાત થઈ ગઈ ને? હા, હા. બધું તમારે કમ્પ્લીટ છે ને? હા નક્કી ને? એટલે શું નક્કી? ફાઇનલ ને એમ? હા ફાઇનલ. બસ જો આ બોલ્યો એટલે પતી ગયું. એમ નહીં, પણ એટલે તમે બે જ છો ઘરમાં, બીજો કોઈ દેખાતું બે જ છો એટલે હવે બાકી તો બીજા 12 છે. આ આ મારી દીકરી. હેલો, હેલો, કેમ છો? અરે મજામાં. તને કાલે વાત નથી કરી? આ બધું કઈક આપણે બધા ભાગ પાડ્યા હતા ને, જે આ તારું આ તારું આ તારું. આસ્યા બધું આમનું. બોલો લો કરો વાત. આજથી મારું બધું? હા બધુંય તમારું. બરાબર, જે આમને આપેલું ને મેં એ બી તમારું, આમને આપેલું એ બી, અમારી ઝેણકી ના લેલું એ બી, અને અમારે પેલા રખડેલ ના લેલું એ બી તમારું બધું. આજથી જ? હા હા આજથી જ. હે એ લોકોને બહુ ઉતાવળ. જો અમારી ઝેણકી બી આવી ગઈ હો. આ તમારી નાની બેબી હા હા. કેમ છો? મજામાં. તમે? મમ્મી, બસ હું બી મજામાં. વાસણ ધોઈ ગયા. હાય હાય, સૌથી ડાયો છે આ ઘરમાં. દોઢ ડાયો છે એ ઘરમાં. આ કોણ? આ મારો દીકરો. કેમ છો? મજામાં? અરે બેટા, આજે તારો છેલ્લો દિવસ હતો કામનો. હવે તું જરાય ચિંતા ના કર, તારા ભાગનું બધું આમને. જય વૈષ્ણોદેવી. થેન્ક યુ. ક્યારે કરો છો? ચાલુ ક્યારે કરો છો? કરી એટલે પણ વાત થોડી થઈ જાય, થોડું આગળ કંઈક હું જોઈ લઉં, ક્યારે? કંઈક જોઈ લઉં અંદર. હા કેમ નહીં? હા જોઈ લો ઝડ જોઈ લો, એટલે પેલું આ બધું જલ્દી પત એમ. હા સાચી વાત છે. જેટલું સમજી લે ને અત્યારથી એટલી પછી શાંતિ આપણે કામ. હા થોડું સમજી હા લેવાનું. હા ચોક્કસ ચોક્કસ જા, સમજી લેજો. બેટા. બેટા એને સમજાઈ દેજે, જાજો જરા. જા, જાય. હવે સારું.
મહેશ, મને જેટલી શાંતિ લાગે છે ને હવે. મજા આવશે. હું શું કહું છું? કેટલા એટલે હવે શાંતિ છે તો મને થોડી ચા બા પીવડાવીશ ને. આ શું ચા કરો છો? આપણો નોકર રાખ્યો છે ને આજથી કામ પર. હા. હવે એને જ બધું કહેવાનું, મને કંઈ જ નહીં કહેવાનું. એટલે એનો પહેલો દિવસ છે ને, હજી તો જોવે છે. ત્યાં સુધી એક તારા હાથની તો ચા બને દે, મીઠાશ મીઠાશ વાળી. મીઠાશ વાળી કશું ચાબા નહીં મળે. એ કેમ ચાલુ કર્યું પાછું? શું આઈ તો ચાલુ? ગયો હવે. આઈ ગયો છે ને, ખબર છે અમને. તું અમને ના શીખવાડ, તારું કામ કરજા. હા, આ તો ધમકા ધમકા કરે, તું હવે મંડ્યો છે. હા મારા વાલા પપ્પા. તમે પધારી ગયા બેટા ઘરમાં? જઈ આયા કોલેજ? વેરી ગુડ. કેટલું પ્રેમથી હા હા. તો હવે તારા લક્ષણ છે. એ આઈ ત્યારે તું એવું જ બોલતી હતી એમ. પહેલા તું આઈ ત્યારે એની ડિલિવરી વખતે તે કેવું ચાઇનીઝ મૂવી, એનું મોઢું જો ચાઇનીઝ નું તો નામ ના લેશો. અને તમારે હવે શું કરવાનું છે? આમ બેઠા બેઠા કરે રાખવાનું છે? બેટા 70% તો જોઈએ જ મારે. પણ મારે 90 લાવવા છે તો 70 ક્યાં અટક્યા છો તમે? અરે મેં તને કીધું ને કે 70. અચ્છા 90 લાવવાનું. હા પણ એના માટે ભણવું પડશે હો. જઈને ભણો. તો તમે લોકો ધીમેથી ઝઘડો તો ભણું ને. પેલા ભૂંગળા લાયા છે ને તારા મોંઘા મહિના. એ ભૂંગળાથી ના ભણાય, ધીમે ઝઘડો. જા જઈને ભણ ને. પણ હાથ થોડો નીચો રાખ ને, એમ કહું છું. મને વાગી જાય તો એમ. વાગી જાય તો વાગી જાય, એમાં શું હવે? પણ હવે શાંતિ હો આપણે. હા એમ. હવે મને એકદમ શાંતિ. હું હવે કશું જ નહીં કરું. અમે ક્યાં કરતી હતી તું એમ? અચ્છા હું નથી કરતી. એટલે પેલી શીલા આવતી હતી. ના એનું નામ લેજે. હું અંદર ગયો, બધી વાત થઈ. હું સમજી ગયો બધું એમ તો, સમજી ગયા ને? પણ તો બી હજી કઈ સમજાતું નથી પ્રોપરલી એમ. એટલે- કારણ કે થોડી વાર લાગે. હા નવું છે ને ઘર એટલે થોડી વાર લાગશે તમને. હા એટલે મેં મારી રીતે પ્રયત્ન કર્યો. હા પણ પછી એક લિસ્ટ આપ્યું એમને કંઈક મને કંઈક લાવવાનું છે બહારથી. હા તો તો લેતો આય. એ હું લેતો આવું. હા લેતા આવો. લેતો આય. અને પછી આગળ બીજી વાત. હા હા વાંધો નહીં. સારું વાંધો નહીં, લેતો આવું છું. હા નીકળ. હરખો ભાવ કરીને લાવજો. હા લો. કેવું પડે ને તો બધા પૈસા ઉડાઈ દે. ના ઉડાડવા દઉં હું આમ. હા પપ્પા, હા હું શું કહું છું? હા આપણા મુરત્યો બોલાયો છે કે નોકર? બે નોકર છે. બે કેવા સવાલો પૂછે છે મને કે તમે શું કરો છો, કેટલું ભણ્યા, કામ શું કરો છો. એ મારો ઇન્ટરવ્યુ લઈને ગયો. અરે એ તો કેવું હોય કે ઘણા નોકરોને આવું બધું હોય. પ્રોફેશનલ નોકર હોય ને એને આવું બધું હોય કે બધું ઘરના કોણ વ્યક્તિ છે, કેટલા વ્યક્તિ છે. એને મને કહ્યું તમને જમવાનું બનાવતા આવડે છે, તમે કેટલું કમાઈ લો છો, એ બધી પંચાયત શું એને? તો તારે એને જવાબ દેવાય ને કે મારે ક્યાં બનાવવું છે. મેં એને લિસ્ટ પકડાઈ દીધું. હા એ સારું કર્યું તે. અને તે બચુ કાકાનું એડ્રેસ તો આપ્યું છે ને, કરિયાણાની દુકાનનું. પાછો બળદિયો બીજે ક્યાંક ના જાય. હવે હોય ઘણા લોકો. આવા નોકર નહીં પોસાય. જો આ નહીં ચાલે, બીજો શોધી. અરે શું નહીં ચાલે? એ અરે સાંભળ ઓય છોકરી, અરે અહીંયા બધા કામ મારે કરવા પડશે. સાંભળ સાલું બહુ લોચા છે હો. બોલો તને દિન ક્યા કિયા. ભાઈ ભાભી ક્યાં છે? આ ભાભી છે ને અંદર છે. બોલાવશો જરા. હા બોલાવું જરા, પણ તમે જરા બેસો ને. એમની સાથે જરા વાત કરવી હતી. મેં જે નોકર મોકલ્યો તો એ આવી ગયો? હા ક્યારનો આવી ગયો છે અને બધું ફાઇનલ બી થઈ ગયું છે. પણ મને તો એનો ફોન આવ્યો તો કે એને આગળ નહીં ફાવે. અરે ના ક્યાંથી ફાવે, એને બધું ફાઈ ગયું છે. અને અત્યારે હાલ કંઈક આ બજારમાં કંઈક વસ્તુ લેવા પણ ગયો છે. અને એને મૂકો ના સાઈડમાં. હું શું કહું છું, તમે અહીંયા આની ફ્રેન્ડ ને હા, હું તમારા પડોશી. પેલા સુશીલા હા બરાબર ને? હમણાં જ તો આપણે સવારે જ તો મળ્યા. સવારે મળ્યા, પણ મારે શું છે પેલું લોડ વધારે હોય છે ને એટલે ભૂલી જવાય છે. ઓકે. બરાબર છે. અચ્છા બીજું તમે શું કરો છો? હું પણ જોબ કરું છું. મારા ઘરમાં દરેક જણ જોબ કરે છે. બધા જ જોબ કરે છે. બધા જ જોબ કરે છે. હા હું તારી રાહ જોતો જ કેમ તો, છો? એમને કહેતો જ તો એમ. હા બસ હું એ જ જણાવતી હતી કે નોકર મોકલ્યો તો મેં, એ આવી ગયો એમ. અરે એ નોકર આવી પણ ગયો છે ને અને બધું સમજાવી પણ દીધું છે. આ બજારમાં થોડું કામ છે ને તો મોકલ્યો છે એને. સારું, તો બીજું કઈ કામકાજ હોય તો કહેજો. ચલો હું જાઉં. આવજો. 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 જાઓ ઘેર મૂકી આવ. અરે કઈ નહીં, થોડું વ્યવહારમાં રહેવાય એટલા માટે એમ. હવે મોટા ના જોયા હોય તો વ્યવહાર વાળા. ઓલા કરિયાણા વાળા ભાઈ હતા બચ્ચુભાઈ, એમને તો કરિયાણું આપ્યું નહીં. પણ તું બેસી ક્યાં જાય છે? અરે થાકી ગયો હું, આટલું દૂર હતું એ બચ્ચુભાઈની દુકાન. અને એમને ના પાડી, એમને વિશ્વાસ જ ના થયો મારા પર કે હું મોકલી દઈશ ઘરે કરિયાણું, તમે જાઓ. હા એ તો પહેલી વાર તમને જોયા ને એટલે હા કદાચ સ્વાભાવિક છે ના આપે તમને. હા. પણ તમે રોજ જશો ને હવે એટલે ઓળખાણ થઈ જશે, પછી ચિંતા નહીં. રોજ રોજ જશું. પછી પછી તમારે તો ઢગલો સામાન ઉચકીને લેતા આવજો તમે તમારે. બરાબર. પણ હવે હું એમ કહું છું કે આપણે આગળની વાત ક્યારે કરીશું એમ. આ તો બધું થઈ ગયું, ચલો કે આ તો કરીશું,
પણ આગળની પણ વાત કરવી હા પડશે ને એટલે કંઈક. આગળની વાત કરી હતી ને તમે અંદર જઈને બધું જોઈ આયા ચેક કરી લીધું વાત થઈ ગઈ. હું એક સાચી વાત કહું, એકવાર ફરીથી જો વાત થઈ જાય ને તો સારું છે, કારણ કે એ વખતે કેટલી સારી વાત નહીં થઈ, હમણાં મને લિસ્ટ આપી દીધું હાથમાં આટલું મોટું. બરાબર છે, આપણે એને બધું સમજાઈ દઈએ કામનું, પછી એ બધું સમજાઈ દેશે, બરાબર ને? હા એટલે કદાચ જો એ રીતે વાત થાય તો સારું તમે છે, ક્લિયર ચિંતા ના કરો, ચિંતા ના કરો. હવે તો હમણાં જ એને મોકલું છું એટલે તમને બધું સમજાઈ દે, બરાબર? હા, એટલે તમારે શાંતિ ને અમારે શાંતિ. હા હા સાચી વાત. હાલો, ધીમે બોલે એમને તમે શાંતિ રાખો ને, ધીરે વાળી. હેલો, હા હાલો બોલો ને. હા સગપન.com. હા ઓવર ત્યાંથી જ. અરે યાર આ તમે લોકોએ મને કેવા ઘરનું એડ્રેસ આપ્યું છે યાર. ચમ કેવા ઘરનું? અરે હું અહીંયા છોકરી જોવા આવ્યો તો એ લોકો મને નોકર સમજે છે, ઘરનું કામ કરાવે છે મારાથી યાર. એટલે સાહેબ તમે બરાબર કપડા નહીં પહેર્યા હોય એમ. અરે શું કપડા, તમે તમારા કપડા આપો તો પછી એવું હતું. અમારે યાર છોકરીએ દેવાની, કપડાય અમારે દેવાના આ શું છોકરી દેવાની, આવી કોઈ છોકરી આપવાની યાર? આ એમના મમ્મી પપ્પા કામ કરાવે છે, ઘરે આવ્યો, હજી તો પહેલી વાર મળ્યો છું, છોકરી સાથે બરાબર વાત બી નથી મારી, એની છોકરી મને નોકરની જેમ ટ્રીટ કરે છે. સાહેબ બોલવા તો છોકરી છે, આ રમકડું થોડું છે સાહેબ. અરે રમકડું ના હોય પણ એ લોકો મને કમસે કમ હું મુરતીયો છું તો એ રીતે તો ટ્રીટ કરે યાર, નોકરની જેમ ટ્રીટ કરે છે. આ બરાબર છે સાહેબ, પણ વાંધો નહીં, તમે થોડું જોવો, તમને એમના જોડે થોડું. અરે શું થોડું જોવો કરો? ના ના એવું બધું ખોટું ના હોય. આ સગપન.com તમારું બંધ થઈ જશે આવી રીતે કામ કરશો તો યાર. ના ના ખોટા સાહેબ, લીડ એમ આપો. બંધ ના થાય ને, અમારે ચેક સેન્સ 1960 થી ચાલે છે. અરે સીન્સ 1960 થી આવું જ ચાલે છે મને લાગે તમારું યાર. ખોટી ના, ના, ખોટી એવું વાતો નહીં, કરો છો. કેટલાને અમે પહેણાઈ નાખ્યા છે. અરે શું પહેણે નાખે? તમે મને કયું એડ્રેસ આપ્યું હતું એમ કહો તો જરા મને એકવાર. એડ્રેસ તો મેં સાચું દીધું હતું, હવે મને અત્યારે યાદ નહીં. અરે યાર તમે સાહેબ યાર તમારું. કમ્પ્યુટર ખોલવું પડશે અને મારા સાહેબ છે નહીં અત્યારે. હા તો કે રહેવા દો, હવે તમારી સાથે કઈ વાત કરવાનો મતલબ નથી. તો મૂકો. હું શું કહું, અડધો કલાક રહીને તમે ફોન કરી શકો. અરે કયો હવે હું મારી રીતે હેન્ડલ કરું છું. મૂકો તમે ફોન સગપન.com. સાહેબ હેન્ડલ અરે મૂકો, મારે નથી કરવી વાત સગપન.com. હા તો કોઈ વાંધો નહીં, અમને મૂકો. શોખ થાય છે સાહેબ. શું થયું? અરે આ તો કઈ નહીં, પર્સનલ મેટર. તમે સામાન લઈ આવ્યા? હા સામાન લઈ આવો. હું સામાન લઈ આવ્યો. અરે સોરી, ના નહીં લાવ્યો. એકચ્યુઅલી કરિયાણા વાળાએ ના પાડતી હતી કે પહેલી વાર ફેસ જોયું તો અચ્છા, ટ્રસ્ટ ના તમને થાય ને. ઓળખ્યા. એ તો મોકલી દેશે પાછળથી. ઓકે. તો બાકી બધું પતી ગયું? એક સવાલ પૂછવાનો હતો. હા બોલો. તમે લગ્ન કરવાનું ક્યારે વિચાર્યું છે? મારા લગન મારી મરજી, હું તમને કેમ કહું? તમારી બી લગ્ન કરવાની ઉંમર છે, મારી બી લગ્ન કરવાની ઉંમર છે, તો તમે શું વિચાર્યું એટલે છે? ઉંમર હોય એટલે ગમે ત્યારે પણી જાવ ને એમ? એટલે પણ આ ઉંમર છે ને લગ્ન કરવાની. પણ એક મિનિટ, હું નોકર સાથે કેમ લગન કરું? ના ના નોકર સાથે ક્યાં કરવાનું છે તમારે? હું તો મારી વાત કરું છું. હા એટલે હું પણ તમારી જ વાત કરું છું કે હું નોકર સાથે કેમ લગન કરું. પણ હું ક્યાં નોકર છું? તમે કોણ છો? કારણ કે અમે તો નોકર જ બોલાવ્યો હતો ઘરમાં. તમે નોકર બોલાવ્યો તો? ઓબ્વિયસલી પણ હું તો- તમને ક્યારનું શું સમજાવીએ છે, કામ કેમ સમજાવીએ છે? ઓ બાપ રે, એટલે આ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ? અરે હું તો સગપન.com માં મેં કોન્ટેક્ટ કર્યો હતો ને એ લોકોએ મને તમારું એડ્રેસ આપ્યું છોકરી જોવા માટે, અને હું અહીંયા એને ક્યારનો તમને એટલે જોઉં છું. સગપન.com? એકચ્યુઅલી મેં એમને કોન્ટેક્ટ કર્યો હતો છોકરી જોવા માટે, તો એમણે મને આ એડ્રેસ આપ્યું. એટલે તમે બધા મને ક્યારનો નોકર સમજો એટલે છો? તમે છોકરી જોવા આવ્યા છો? ઓબ્વિયસલી. સો સોરી, એકચ્યુઅલી અમે કોઈ નોકર બોલાવ્યો હતો ને અમે એના માટે અરે નો નો, હું ક્યારનો એ વિચારું છું યાર કે હજી વાત નથી થઈ તમારી સાથે, કઈ ચર્ચા નથી થઈ ને મને કામ કરવા માટે મોકલી દીધો યાર. યાર સો સોરી યાર, મતલબ ઇટ્સ ઓકે. એટલે સોરી શું છે. પણ એટલે હવે તમારો શું વિચાર છે? એટલે હું તો છોકરી જોવા જ આવ્યો હતો અને આઈ એમ હેપી વિથ ધેટ. તમે છોકરી જોવા હતા પણ મેં તો વિચાર્યું નતું, એટલે મેં તો નોકર જ ધાર્યો હતો. So, કશું મમ્મી નહીં, પપ્પાને પણ બોલાવું ને? Wait. હા બોલાય. મમ્મી પપ્પા તો શું છે બેટા, શેની બૂમા બૂમ છે તારે? આવો બેસો, એક પરાક્રમ કહું. ફરક શું કર્યું તારા બાપાએ? શું કર્યું તમે? મેં સુશીલા મેં કઈ નહીં કર્યું એમ કહું છું. સોરી શક્તિમાન, હું શું કહું છું ખબર છે, એના બાજુમાં જે તાર ઉપર પેલા જેટલા કપડાની ઉપર ક્લિપો હતી ને એ બધી મેં કાઢી લીધી છે. તું ધીમે ધીમે બોલ યાર. આપણા ઘરના કામ કરો ને, સુશીલાના ઘરના કામ કરો. હું લેવા જાઉં છું. મમ્મી હું કહું કંઈક? હા બોલ બેટા. હા. તે પપ્પા આ છોકરો છે ને એ પેલા તો તું અહીંયા બેઠો કેમ છે ભાઈ? તું ઉભો થઈને ત્યાં આગળ બેસ ને, અહીંયા કે બાજુમાં બેસી હા ગયો? હા તમે બેસી જાઓ. હા તો પછી બેસો બેસો. કઈક અને થયું શું છે એમ કે પેલા મને. આ છે ને હા, છે. નોકર નથી, એ સગપન.com માંથી આયા છે. અરે કયું ગટપણ?
sakpan.com પેલું જ્યાં લગન માટે છોકરા છોકરીઓને મળાવડાવે હા, હા, પેલી ad નથી આવતી હા 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 તે એમાંથી આવ્યા તો છે આપણા ઘરે શું કરવા આવ્યો છે હું કહું એકચ્યુઅલી હું sakpan.com માં મેં કોન્ટેક્ટ કર્યો હતો છોકરી જોવા માટે અને એ લોકોએ મને આ એડ્રેસ આપ્યું ઘરનું એટલે હું અહીંયા આવ્યો છોકરી જોવા માટે અને આઈ થિંક આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ છે કે તમને લાગે છે કે હું નોકર છું બટ હું અહીંયા એકચ્યુઅલી છોકરી જોવા આવ્યો હતો આમને જોવા આવ્યો હતો આમને જોવાને અમારે નોકર જોઈતો હતો હા ભાઈ પણ એકચ્યુઅલી હા એટલે હું ખોટા એડ્રેસ પર આઈ થિંક આવી ગયો છું એવું મને લાગે છે હા તો નીકળો ખોટા એડ્રેસ ઉપર જો આવી ગયા હોય તો નીકળો પણ એક વાત મારે કહેવી હતી હા. કે ભલે ખોટા એડ્રેસ પર આવી ગયો છું હા. બટ એટલે જો કંઈક આગળ વધે વાત એમ તો બીકોઝ આઈ લાઈક હર આ હું બોલે છેલ્લે આશીષ નહીં બોલી જા ફટાફટ એણે એમ કીધું કે એને તમારી છોકરી ગમી છે એટલે ભાઈ તું યાર અહીંયા એટલે મારા તમે જો વિચાર કરતા હો એના મેરેજ કરાવવાનો તો એમ રેડી એમ હું કહું આ બધું અંગ્રેજીમાં બોલે તું યાર ઊભી થા ને અહીંયાથી અંદર જા તું જા બેટા અમે વાત કરી લઈશું હા કહું છું સાંભળો છો હા હું શું કહું છું આ આપણી છોકરીને આ છોકરો ગમ્યો તો છે જ અને છે પણ સારો તો વાત કરવામાં વાંધો નથી નહીં કામવાળો જોઈએ કે ઘરવાળો જોઈએ છે તમે ચૂપ રહો ને હું શું કહું છું સાંભળો તમને નજીક આવો હું એમ કહું છું કે આ છોકરો એ સારો છે બરાબર હા. અને લાગે છે એ સારા ઘરનો તો આપણી છોકરીને થોડો ઘણો ગમવા લાગ્યો છે તો ખોટું શું છે અને 2 in 1 છે ભાઈ કામય કરશે અને આપણી છોકરીને હાચવશે ખરો આવો છોકરો ગોતીએ ને તોય નહીં મળે મને તો ગમ્યો હે ને તને ગમ્યો ને પાકું કરી દઈએ ઓહો તો જો ઘરના બધાને ગમે તો મને ગમે હા વાંધો નહીં વાંધો તો આપણે હવે પાકું કરી જ નાખીએ તારે હા નહીં હા એટલે પણ તમે પૂછી લેજો તમારી દીકરીને જો એટલે એ ફૂલ્લી ઇન્ટરેસ્ટેડ છે કે નહીં એમ એવું ઇંગ્લિશમાં ના બોલીશ ભાઈ હું શું કહું કે શરમાઈને ગઈ છે ને એટલે થોડું ઘણું તો એને ઇન્ટરેસ્ટિંગ વાળું હશે જ ઓકે વાંધો નહીં પણ હવે સૌથી પહેલા મારે એડ્રેસ ક્લિયર કરવું છે આ ઘરનો નંબર કયો છે તમે કયો લઈને આવ્યા છો હું 50B મનોરમા પાર્ક આ જ છે અરે 50D આ 50D છે હા હા અચ્છા એટલે તમે લોકો મને નોકર સમજતા હતા હા પણ કશો વાંધો નહીં અલ્ટિમેટલી મારું બી કામ થઈ ગયું છે હું 50D માં કરવાનો હતો એ. હા, જેના માટે બરાબર, જવાનું. અને અમારું એ કામ થઈ ગયું અને સાંભળો એક શરત રહેશે હો મારી કઈ મારી છોકરી ઘરમાં એક પણ કામ નહીં કરે હો હા હા એ વાત સાચી હો અરે વાંધો નહીં હું એકલો રહેલો છું એટલે મને ઘરનું કામ કરતા તું હેરાન ના આવડે કરે મને ક્યારની આ પાડી છે ને એ મમ્મી આને સમજાવ હેરાન કરે છે ક્યારની મને હવે તારી નાની બેન છે એ હેરાન નહીં કરે તો કોણ કરશે આ કરશે મારા કામના ટાઈમે હેરાન ના જોઈએ કોઈ એ જેનકી શાંતિ રાખ ને બાપા ઘરમાં અને હા સાંભળો બંને જણા આ તમારી બેન છે ને હા એનું નક્કી કર્યું છે આની સાથે નોકર જોડે અરે નોકર નથી આ થોડી છે ને સમજવામાં આપણે ભૂલ થઈ ગઈ હતી એટલે અરે નંબરની આટલા બદલી થઈ ગઈ હતી ભાઈ હવે હા. તું મૂકને એ બધું તારી બેનનું પાકું થઈ ગયું હે તું એને જઈને વાત કર સારું ચાલો દીદી અરે હું તો કહું છું આ નોકરની લાઈનમાં જમાઈ તો મળી ગયા પણ હજી આ સવાલ તો ઊભો જ કે નોકરનું શું હા એ વાત તો સાચી હો પેલા શીલાબેનને જઈને વાત કરીએ ચલો ને હા હા ચમ નહીં સુશીલાના ઘેર જઈને વાત કરીએ હેડ 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 ઊભી થા ઊભી થા હાલો હાલો જઈ આવીએ તમે ત્યાં સુધી વાત કરો ઓલી હા, હા? વાત. અમે આવીએ સુશીલાબેન જોડે. હું બેસી છું તમારા મમ્મી પપ્પા સાથે તો વાત થઈ ગઈ હવે તમે શું વિચારો છો વિચાર વાત કરીને આગળ વિચારી શકાય એવો મારો વિચાર છે ઓકે તમે શું કરો સાઉન્ડ્સ છો ગુડ એટલે એકચ્યુઅલી મારા ટ્રાવેલિંગનો બિઝનેસ છે ઓકે અને અત્યારે તો થોડુંક વીક ચાલે છે પણ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે યા અત્યારે અરે રે આ બધી એપ્સ બંધ થવા માંડી છે શું થશે હવે તો હેલો હા અરે ના ના અમારે છે ને મારી જે દીકરી છે ને એના માટે અમે એટલો મસ્ત છોકરો જોયો છે ને એટલો કામાગરો છે ને કે ઘરના બધા કામ કરે છે અમારે તો આમ એટલા જલસા પડી ગયા છે ને કે મને પાણીનો ગ્લાસ બી નથી ભરવા દેતો હા આમ કહેવાય ને કે ભગવાનના આખા ચોખે પૂજ્યા હશે ત્યારે આવો વર મળે મારી છોકરીને
હા, એક તો મારા ઘરવાળા બી એટલા સરસ કે એમણે બી મને આવી જ રીતે રાખી છે કે મારે પાણીનો ગ્લાસ જાતે ભરી નહીં મૂકવાનો, પાણી માંગો તો દૂધ મળે. હા, મારી તો લાઈફ સેટ છે. બસ હવે મારી છોકરીનું થઈ જાય એટલે આપણે શાંતિ. હા, અરે હા, વાંધો નહીં. હું છે ને મારા હસબન્ડ સાથે વાત કરીને તને જે બી ઇન્ફોર્મેશન હશે ને એ આપી દઈશ. જોતું શું જોઉં? અરે જોતું. અચ્છા, હું જોતું. હા. હા, અરે એમ નહીં, જબ્બો કાઢીને શર્ટ પહેર્યો એ જોતું, એમ કહું છું. અરે વાહ, કેટલા મસ્ત લાગો છો. આટલી સરસ વાઈફ લાવ્યો હોય તો મારે તો મસ્ત લાગવું જ પડે ને. અરે મારા હસબન્ડ આજે પહેલી વાર શર્ટ પહેર્યો ને એટલા મસ્ત લાગે છે ને. વાવ, તું હોત ને તો તને બી લગન. ના હે ના કરવા દે ને. ના. મને કઈ વાંધો નથી હો. સારું, ચલો તને પછી ફોન કરું. બાય. શર્ટ તો બાય. બતાય. શું ખરું છે? કરે છે તારી બેનપણીને જુઓ અરે તો બહુ શર્ટ. મસ્ત લાગો છો. અરે તમે આટલો મસ્ત શર્ટ પહેરીને તૈયાર કેમ થયા છો? આપણે ક્યાંય બહાર જઈએ છે? અરે બહાર નથી જતા, પણ આટલી સરસ વાઈફ હોય તો પછી મારે સરસ તો દેખાવું પડે ને, હા. એટલે શર્ટ પહેર્યો. આ શું જબ્બા પહેરીને ઉંમર દેખાડતા ફરવાનું હે? હા જ તો વળી, એ જ ને, કેટલા મસ્ત લાગો છો. પણ હું શું કહું છું, આપણે બહાર કેમ નથી જતા? ચલો ને ક્યાંક તો ફરવા જઈએ. જઈશું, ગોવા જઈશું આપણે, તું ચિંતા ના કરો. કેમ છો? આવો આવો. બેસો ને. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. આહ, શું ગીત હતું રાકેશ બારોટનું. મને છોકરો બહુ ગમે છે. રાકેશ બારોટનું નતું એ. જેનું હોય એનું. જિગ્નેશભાઈ હા. એ જ હું એ જ કહેતો હતો. ભૂલથી બોલી રાકેશ સાંભળતા બારોટ. નથી હે? તમે ગીતો નથી સાંભળતા એમને? અરે વાળ હું કાન આગળ સાંભળું હોય છું છે. એટલે એમને ખબર નથી. એ બધું છોડો, હું પેલા તમને આખું લિસ્ટ આપી દઉં. પેલું કરિયાણું તમારે જે નોંધાવવાનું તે બધું નોંધાઈ આવ્યો છું, બરાબર છે. અને પેલું પોતું કરવાનું કપડું કેટલું ખરાબ થઈ ગયું હતું. એ નવું મેં ઓર્ડર કર્યું હતું, એ પણ આવી જશે, બરાબર છે. તમે આ બધું કેમ પોતું ને કરિયાણું લઈને બધું શું? મારું જ ઘર છે હવે. હા, ઘર તો છે જ હવે, તમારું જ છે, પણ કરિયાણું પોતા તમે હવે અમારા જમાઈ છો. શું? જમાઈ કેમ લાગી નવાઈ? જમાઈ જમાઈ. છો ને? કેમ? અરે સગપણ.com માં મેં ફોન કર્યો તો ને એ લોકોએ તો તમને અહીંયા મોકલ્યા છે મારી છોકરી માટે. હા, નથી ખબર? ના, એટલે બરાબર છે, પણ હા, તો પછી પણ હું બી એકવાર એને મળી લઉં, વાતચીત કરી લઉં, જરાક એના મનમાં શું છે જાણી લઉં તો. હા, તો જાણવાનું જ ને, ચિંતા શું કામ કરો? અરે એક મિનિટ, આપણે બોલાવ ને સ્વાતિને. ભાઈ સ્વાતિ, બહાર આવતો. સ્વાતિ, આવ્યો છે ને, હજુ સુધી વાત નથી થઈ. શું કરે છે? અરે બેસ અહીંયા, તું બેસ. મળી તું આને? હા, વાત તો મળી હતી ને? હા, હા, તો એટલે ભાઈ વાતચીત નથી થઈ ને એટલી જરાક. તો કરો ને વાત, કરો. શું કહું છું? આપણે અંદર પેલું હું નવો ડ્રેસ લાવી છું ને, તમને બતાવું. ચલો ચલો. હા, ચલો ચલો ચલો. નવો ડ્રેસ લઈને આવો તારી મમ્મીનો. અરે તમે લોકો વાત કરો ભાઈ, કરજે વાત. હા. હાય. હમણાં જ તમારા પપ્પા સાથે વાત થઈ અને મને એવું લાગે છે કે મને કોઈ બીજી વ્યક્તિ સમજી રહ્યા છે. કેમ બીજી વ્યક્તિ એટલે? એટલે એકચ્યુઅલી હું આ ઘરમાં નોકરની જોબ માટે આવ્યો હતો. સોરી, વોટ? આ ઘરમાં હું નોકરની જોબ માટે આવ્યો હતો અને મને એવું લાગે છે કે તમારા પપ્પાને એવું લાગે છે કે હું તમને જોવા અહીંયા આવ્યો છું. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે ને હું જરા ક્લિયર કરવા માંગુ છું. એટલે મારે બી એ કહેવું છે કે તમે મને ગમી ગયા છો. ભલે હું આ ઘરમાં નોકરની જોબ માટે આવ્યો તો પણ હું ભણેલો છું, સારા ઘરમાંથી આવું છું, પણ નોકરીઓ મળતી નથી એટલે પરાણે મારે કમાવા માટે આમ કામ કરવાની મજબૂરી હતી. એટલે જો તમને વાંધો ન હોય તો. મમ્મી, પપ્પા, હા, અરે જોતું બોલાવે છે, આઈ તો ખરી. હા, બેસ અહીંયા બેસ. બોલ શું કહેતી હતી? પપ્પા, એક હા? બહુ જ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. શું થયું? આ કહે છે કે એ આ ઘરમાં નોકરના કામ માટે આવ્યા હતા અને આપણે એમને કંઈક બીજું સમજી લીધું છે, જેમણે અત્યારે મારી સામે કન્ફેસ કર્યું છે. બીજું એટલે શું? એટલે આપણે મારા સગપણ માટે છોકરો સમજ્યો તો એને, પણ એ નોકરના કામ માટે આવ્યા હતા. તો હવે પપ્પા, મારું કહેવું એમ છે કે મને આ છોકરો ગમે છે, કેમ કે એને જે હતું એ ક્લિયરલી કીધું છે. એની ઓનેસ્ટી અને એની જે મહેનત કરવાની એની લગન છે
એ મને ગમી છે તો મને કોઈ જ વાંધો નથી. આ શું છે? મેં સગપણ.com માંથી એના માટે છોકરો મંગાવ્યો હતો અને તું નોકર અહીંયા આવી ગયો ને, અને આ નોકર સાથે લગ્ન કરવા માટે રેડી થઈ ગઈ. પણ પપ્પા એ ભણેલો ગણેલો છે. અરે આ તો એની અત્યારે મજબૂરી છે કે આ કામ કરી રહ્યો છે. પણ તમે પોતે જોવું છે કેટલી લગનથી એનું કામ કરે છે. જે બી કરે છે ભલે નાનું કામ છે પણ એ પૂરી લગનથી કરે છે. અને જ્યાં સુધી તમને આ વાત ખબર નહોતી ત્યાં સુધી તમે પણ ખુશ હતા ને મારાથી. હા પણ ખુશ હતો એ તો. મને તો એમ કે મેં તો ત્યાંથી જ્યાંથી તને બોલાવ્યો છે ત્યાંથી તું આવ્યો છું, પણ તું તો નીકળ્યો નોકર. કરવાનું શું હવે? પણ એ જ્યાંથી આવ્યો માણસ સારો છે ને, પછી શું વાંધો છે? હું ગમે તે કરીશ, મહેનત કરીશ, પણ એને કોઈ પણ તકલીફ નહીં આવવા દઉં. વાહ 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 વાહ. ઘરે ઘરે જઈને મહેનત કરીશ ને કોઈ તકલીફ નહીં પડવા દે. અરે યાર પણ તકલીફ તો આપણે થઈ ગઈ ને. હે મારે તો જોઈતો તો વાર, આ તો મળી ગયો નોકર. કરવાનું શું? પપ્પા સારું છે ને 2 in 1. હા 2 in 1. અને આ પછી ખુશ થઈ ગયા. અત્યાર સુધી ના પાડતી હતી કે મારે કોઈ છોકરા સાથે લગ્ન નથી કરવા, આમ નથી કરવું, અને હવે આ રેડી કેવી રીતે થઈ ગઈ? મને તો સરપ્રાઈઝ લાગે છે યાર. સારું છે ને પપ્પા, રાજકુમારીની જેમ રહેશે, કોઈ કામ નહીં કરવું પડે. હા, અને આપણાથી દૂર પણ નહીં જાય, સમજો. આ અહીંયા રહેશે, આ અહીંયા રહેશે. અહીંયા રહેવાનો પ્લાન મને વાંધો નથી અહીંયા રહેવામાં. હા, અને કામ આપણો ધંધો. ફેમિલી બિઝનેસ છે આટલો મોટો, એ કોણ સાચવશે? આ જ સાચવશે ને. હા, બરાબર છે બરાબર. મને વાંધો નથી એમાં, જો તમને કઈ વાંધો ના હોય તો. મને શું વાંધો હે? મને તો કચરા પોતી કરવા વાળો ઘર મળી ગયો. બોલો કઈ નહીં ભાઈ, તું હવે તારા મમ્મી પપ્પાને બોલાવી લે, એટલે અમે લોકો એમની સાથે વાત કરી લઈશું. હવે દીકરીએ તો તને ગમાડી દીધો છે, એટલે અમારે પણ ગમાડવો પડશે જ. અને ભરોસો તૂટશે સગપણ.com નો. તો હું જઉં છું અને આવતીકાલે મારા મમ્મી પપ્પાને લઈને આવું છું. હે ને? પાક્કું પાક્કું પાક્કું. હા લઈ આવો લઈ આવો. ચલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Not a